આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. બનાસકાંઠામાં રહેતા ઠાકોર સમાજના યુવાન એવા હીરાભાઈ ઠાકોર માટે યોગ્ય જીવનસાથી માટે આ ઓડિયો મૂકવામાં આવે છે. આપણે આ ચેનલમાં સવારે 10 વાગે, સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે એક ઓડિયો મૂકીએ છીએ. એ અવશ્ય જોતા રહો, પૂરો વિડીયો જુઓ અને સારું લાગે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને ખાસ આપણે 2 વિડીયો હમણાં મૂક્યા. એક મહુવાના દરબારના બેન હતા, એમણે પોતાના પતિ માટે જીવનસાથી જરૂર છે એવી વાત કરેલ છે. અને એ જીવનસાથી એટલા માટે જોઈએ છે કે એમને સંતાનની જરૂર છે. એમને વાત કરી કે કોઈ દત્તક લઈ લો, તો એણે ના પડી કે નહીં, અમારે અમારું સંતાન જ જોઈએ. અને એટલા માટે એણે વાત કરી છે. તો એ ઓડિયો પણ ખૂબ સાંભળવા જેવો છે. એક બીજો ઓડિયો છે જે હાલોલના ભરવાડ સમાજમાંથી યુવાન છે, ખૂબ જ હોનહાર યુવાન, જે લગભગ દેશના બધા રાજ્યોમાં ફરેલા છે અભણ હોવા છતાંય. અને એ યુવાને કીધું કે અમારે 25 લાખ હોય તો અમારા ભરવાડ સમાજમાં કામ થાય છે અને નહીં તો નથી થતા. એટલે ખૂબ વાંઢાઓ છે, ખૂબ કુંવારા છોકરા રહી જાય છે. એ ઓડિયો પણ સાંભળવા જેવો છે. અને પોતે 11 ભાઈઓ છે, એમાંથી એના કાકા બાપાના ભાઈઓમાંથી 4 દીકરીઓ આપી એટલે 4નું કામ થાય એમ છે, બાકી 7નું કામ થાય કેમ એ એક સવાલ છે. તો એ ખૂબ સાંભળવા જેવો ઓડિયો છે. એ પણ આપણી યુટ્યુબ ચેનલમાં આપણે ગઈકાલે મૂકેલ છે, એ પણ જોતા રહ્યો. અને આ બંને ઓડિયો ખાસ જુઓ અને લાઈક કરો અને શેર કરો. ખૂબ લોકોએ જોયેલ છે. આજે આ ઓડિયો 10-10 હજાર લોકોએ જોયેલ છે. તો એ ઓડિયો પણ જુઓ અને અત્યારે હીરાભાઈ ઠાકોરનો ઓડિયો પણ જુઓ. અને તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરો. બ્રો નમસ્તે સાહેબ. નમસ્તે. મને પહેણું છે. હા, લગ્ન કરવા છે સાહેબ, લગ્ન. કોના કરવા છે? મારે. હે, શું નામ તમારું? હીરાભાઈ ઠાકોર. શું નામ? હીરાભાઈ ઠાકોર. હીરાભાઈ ઠાકોર. હીરાભાઈ ને? હા, કલાભાઈ. કલાભાઈ હીરાભાઈ ઠાકોર એમ ને? ક્યાંથી આમ સાહેબ તમે કોણ, જાતે કોણ છો ને ક્યાંથી બોલો સાહેબ? મારા તો થઈ ગયા છે. તમારા કરવા હોય તો તમારું બધું કહો મને, મારું કહેવાની કઈ જરૂર નથી. ભાવનગર થી બોલો? ના, અમરેલી થી. અમરેલી થી બોલો, બરાબર. કે તમારું? હે, તમારું કયો? અમે ઠાકોર છીએ. ઠાકોર પણ ક્યાંથી? બનાસકાંઠામાં, રાધનપુર. રાધનપુર થી. ઠીક. હા હા, હા, બરાબર. હું કામ શું કરો છો? કામ તો લાઈટ ફિટિંગ નું કરીએ. લાઈટ ફિટિંગ? હા. હા. બરાબર. કેટલું કમાવો મહિને? મહિને તો કમાય આમ તો 50-60 હજાર રૂપિયા. શું વાત છે? હા, ખાઈ પીવું ને હારી જાય અમારી. લાઈટ ફિટિંગ માં એટલા બધા પૈસા મળી જાય? મળી જાય ને, ગામડામાં નથી એટલે આ મળી જાય. આ શું બધા મકાન નવા કરનારા હોય, હે, ધાબા વાળા જૂનવાણી બધા ગામડામાં નીકળી ગયા સાહેબ. બરાબર. અંદર નું ફિટિંગ કરે, ઓલા ફિટિંગ કરે એટલે સાહેબ મજૂરી વધી. કયું ગામ તમારું? રાધનપુર તાલુકાનું સાણિયાથર ગામ. સાણિયાથર. પરિવારમાં કોણ છે? પરિવારમાં તો એક છોકરો ને 2 બાપ દીકરો. માં નથી? માં મરી ગઈ. ક્યારે? કેટલા વર્ષ થયા? બહુ ક્યારે મરી ગઈ? 2 વર્ષ થયા, 4 વર્ષ થયા. ઠીક. તો અત્યારે બીજા કઈ ભાઈ બહેનું કઈ? કુટુંબ છે બધું, પણ બધી હવ કમી ખાય. કેટલા તોય ભાઈઓ કેટલા છે? હે, મજૂરી કરે બધાય. કેટલા છે ભાઈઓ? 5. 5 ભાઈઓ. એનું બધાનું થઈ ગયું છે? હા, એ બધાનું કમ્પ્લીટ. જુદા રહે છે એ લોકો? હે, એ લોકો જુદા રહે? જુદા રે. હવે બાપ દીકરો નોખા. બધા જુદા, અમે હાથે કરીએ. સમજાય. હાથે રોટલો જમીન છે? ખેતીની જમીન છે? જમીન હતી ખેતીની, પણ નદીમાં તણાઈ ગઈ. બનાસ નદી લાગુ પડે છે. બનાસ નદી હતી અમારી બાજુમાં જ છે. દાંતીવાડા માંથી આવે, આબુવારી. હા, બરાબર.
ત્રણેય છે અમે બાવર ઉભા હોય. એવું છે, હાથ બાર નીકળે છે? ખાતેદાર છે હા. હે વીઘા જેવી જમીન છે પણ આમ બધી રેતમાં પડ્યો અત્યારે તો કઈ થતું નથી. વાવેતર નથી થતું હે ને? હા. બરાબર. કેટલા વર્ષ કેટલા બીજું હે ઉમર ઉંમર હશે 35 વર્ષ. અગાઉ લગ્ન થયા તા? હા. હે એમાં શું થયું? એ મોબાઈલ ડીલર ના કેસમાં તે કી બાઈ ગુજરી ગયા ને માળી ગુજરી ગયા એમ થયું? મારી ગુજરી ગયા. મારી તો બે ક્યારે? ત્રણ ગયા. હા, ક્યારે લગ્ન થયા તા? બોલ મરી ગયા. લગ્ન થયા ને 5-6 વર્ષ થયા. ત્યાં ગુજરી ક્યારે ગઈ? ગુજરી 4 વર્ષ થયા છે. હે કેટલા વર્ષ થયા? 4 વર્ષ. 4 વર્ષ છે એમ તો 2 વર્ષ ખાલી રહ્યા હારી એમ ને? હા એ તો એમ એને એક છોકરો કરી મુક્તિ જઈ. એટલે છોકરો છે હજી અત્યારે? હા. છે ઈ ક્યાં તમારી આગળ છે? બીજો ભણે છે છોકરો. બીજું ધોરણ ભણે છે? હા. તો 7 વર્ષનો છોકરો છે તમારે? હા. તો તમારા લગ્ન તો વહેલા થયા છે ને? હા. બરાબર. કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબ માં મેલીએ આપણે, ખ્યાલ છે ને? મેલું છે ને? હું શું કહું? હા. અટક કેવી આયર શોખ દરબાર શોખ પટેલ શોખ? મારું તો કરવાનું ક્યાં છે? તમારું કરવાનું છે કે મારું કરવાનું છે? તમામ જાત ખાલી પૂછું મારે સાહેબ. જરૂર, અમે તો જાતમાં જ ન માનતા હોય. લગ્ન જીવન વાળા છે ને કોઈ જાતમાં ન માનતા હોય. એવું હોય એમાં. ખ્યાલ આવ્યો? બરાબર ને? તો તમારે યુટ્યુબ માં મેલું છે ને? તો ફોટો મોકલો તમારો. આવડે છે ને ફોટો મોકલતા? મને તો નથી આવડતો. તો શું કરશો? મેલાવીએ. અમે એટલું બધું ભણેલા નથી. તો શું કરશો? શું કરીએ? કોકન મેલાવીએ. તો મોકલો કોક ને આગળ, નહીં તો હું તો ગૂગલ માંથી મેલી દઈ ગમે એવું કાર્ટૂન. બરાબર ને? ભલે, વાંધો નહીં. હા ભલે. બરાબર. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.